મજા બગાડી શકાય છે। દક્ષિણ ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે, જેના કારણે નવરાત્રીની મજા એ બગડી શકે તે પ્રકારના સમાચાર છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। નર્મદા, સુરત, ડાંગ, તાપી સહિતમાં આગાહી છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી આપવામાં આવી છે કે આજે ખેલૈયાઓની મજા એ મેઘરાજા બગાડી શકે છે। સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ 5 ઓક્ટોબર છે અને જે આ વર્ષે પણ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગમાંથી હજી ચોમાસાની વિદાય લેતા એક સપ્તાહથી વધુનો સમય જોવા મળી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। એટલે કે નવરાત્રીની અંદર દક્ષિણ ગુજરાતવાસીઓની મજા એ મેઘરાજા બગાડી શકે છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જો કે આ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે। નવરાત્રીના પ્રારંભે જ આયોજન અંગે અહીંયા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એક પણ મોટા ગરબા આયોજનને મંજૂરી નથી। પોલીસ વિભાગ તરફથી એકને પણ મંજૂરી નથી। પોલીસ વિભાગ પાસે અત્યાર સુધીમાં 82 અરજી આવી છે। 82 પૈકી એક પણ અરજીમાં ફાયર એનઓસી ન હોવાથી મંજૂરી નથી। જે આયોજકો ફાયર એનઓસી જમા કરાવશે તેને જ મંજૂરી મળશે। હજી સુધી મંજૂરી ન મળતા ખેલૈયાઓની સાથે આયોજકો પણ મૂંઝાયા છે। તો અમદાવાદના ફાયર વિભાગના મતે અત્યાર સુધીમાં 70 અરજીઓ આવી હતી, જેમાંથી 21 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે। આમ અમદાવાદમાં ફાયર વિભાગે અત્યાર સુધીમાં 21 અરજીને મંજૂરી આપી દીધી છે। તો પોલીસ વિભાગના મતે અત્યાર સુધીમાં એક પણ અરજીમાં ફાયર એનઓસી નથી। તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આયોજકોએ શા કારણે પોલીસમાં ફાયર એનઓસી જમા કરાવ્યું નથી। જો પોલીસ વિભાગથી મોટા ગરબા આયોજકોને મંજૂરી નથી તો શું અમદાવાદમાં મોટા ગરબા યોજાશે જ નહીં, તે પણ હાલ સવાલ ઊભો થઈ રહ્યો છે। તો આ અંગે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે બતાવ્યા મોટા ગરબા યોજાશે નહીં, તેને લઈને અસમંજસ છે। 70 અરજી આવી અત્યાર સુધીમાં, જેમાંથી 21 જ મંજૂર થઈ છે। 82 અરજી આવી છે પોલીસ વિભાગ પાસે, જેમાંથી એક પણમાં ફાયર એનઓસી ન હોવાની વાત સામે આવી રહી છે। ફાયર વિભાગ તરફથી આ જે મંજૂરીની વાત સામે આવી રહી છે, તો બીજી બાજુ પોલીસ વિભાગ તરફથી જે વાત સામે આવી રહી છે કે 82 અરજીઓમાંથી એક પણ અરજીમાં ફાયર એનઓસી નથી। ત્યારે અમદાવાદમાં ગરબા આયોજનને લઈને અનેક મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। 3 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। ફાયર વિભાગનો જે મત છે તે સામે આવી રહ્યું છે। બીજી બાજુ પોલીસની જે વાત છે, પોલીસે જે સમગ્ર મુદ્દે વાતચીત કરી છે કે 82 અરજીમાંથી એક પણમાં ફાયર એનઓસી નથી। ત્યારે આ તમામ બાબતોને લઈને આયોજકો અને ખેલૈયાઓ બંને મૂંઝાયા છે અને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે હવે જો મોટા ગરબા આયોજનમાં ફાયર એનઓસી નથી તો આ આયોજન કઈ રીતે થશે। મોટો સવાલ, ગરબા રમીશું ક્યાં? અને હજી આજે નોરતાનો પહેલો દિવસ છે અને મંજૂરી મળી નથી પોલીસ વિભાગ તરફથી, કારણ કે પોલીસ વિભાગનું કહેવું છે કે 82 અરજીઓ આવી, જેમાંથી એક બીમાં ફાયર એનઓસી નથી। તો આ તરફ ફાયર વિભાગનું કહેવું છે કે 72 જેટલી અરજીઓમાંથી 21 જ મંજૂર થઈ છે। જ્યારે આટલા બધા અસમંજસની પરિસ્થિતિ છે ત્યારે અમારી સાથે ધારક શાહ, ગરબા આયોજક જોડાઈ ચૂક્યા છે અહીંયા સીધા। ધારકજી, સ્વાગત છે સૌપ્રથમ તો ન્યૂઝ 18માં આપનું। જે રીતે અસમંજસ છે, અત્યારે ઘણા આયોજકોમાં પણ અસમંજસ છે, ખેલૈયાઓ પણ એવું કહી રહ્યા છે અને સાથે પોલીસ વિભાગનું કહેવું છે કે ફાયર એનઓસી 82 અરજીમાંથી એક પણમાં નથી। તમારું શું કહેવું છે આ મુદ્દે? તમને ફાયર એનઓસી આપવામાં આવ્યું છે? જી મેમ, ફાયર એનઓસી આપવામાં આવી છે અને ફાયર એનઓસી જરૂરી છે, કેમ કે જે પ્રમાણેનું વાતાવરણ ચાલી રહ્યું છે એ પ્રમાણે ફાયર એનઓસી જરૂરી છે। વાત એકદમ સાચી છે કે ફાયર એનઓસી જરૂરી છે, પરંતુ પોલીસ એવું કહી રહી છે, પોલીસ વિભાગ તરફથી એવી માહિતી આવી રહી છે કે 82 અરજીમાંથી એક પણમાં અમને ફાયર એનઓસી અટેચ નથી જોવા મળી। જી મેમ, મેં ફાયર એનઓસી અટેચ કરી છે। બિલકુલ, આપે ક્યાં ગરબાનું આયોજન કર્યું છે, કયા સ્થળ પર આયોજન કર્યું છે? મમતા ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ નિયર વૈષ્ણોદેવી સર્કલ, ખોડિયાર જાસપુર રોડ, ખોડિયાર। બિલકુલ, અને કેવા પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે 2 ગેટ રાખવાની પણ વાત હતી, ફાયરના સાધનો પણ રાખવાની વાત હતી, તો આ કેવા પ્રકારની વ્યવસ્થા આપના આયોજન સ્થળ પર કરવામાં આવી છે? હું આપને વિસ્તારપૂર્વક આપને જણાવી દઉં કે પહેલા તો એન્ટ્રી, પછી ફાયર એક્ઝિટ, સીસીટીવી કેમેરાનું આયોજન કરેલું છે। સીસીટીવી કેમેરા રાખેલા છે મેં આગળ 36। બિલકુલ, ધારકજી, તમે જેમ કીધું કે તમને ફાયર એનઓસી મળી ગઈ છે, પરંતુ પોલીસ પાસેથી પણ એક પરમિશન લેવાની હોય છે, તે તમને મળી ગઈ છે? જી સર, મળી ગઈ છે।
બિલકુલ, એટલે આપ એમ જ કહી રહ્યા છો કે આજે જ્યારે પહેલા નોરતાનો દિવસ છે, આજે ગરબા રમાશે તો આ તમને કોઈ તકલીફ નહીં નડે, બરાબર? બિલકુલ મેમ, એનું રીઝન એ છે કે પ્રશાસન જે પ્રમાણે, પોલીસ જે પ્રમાણે સહયોગ કરી રહી છે એ પ્રમાણે કોઈ પણ જાતની તકલીફ નહીં નડે. એનું રીઝન છે કે ફાયર એનઓસી, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા પ્લસ મેં ઇન્સ્યોરન્સ લીધું છે એવું કે જેમાં તમામ વોલેન્ટિયર્સ, સફાઈ કર્મચારી, સાઉન્ડ, લાઇટ, એલઈડી, જગ્યા, ડોમ અને જેટલું પણ ફૂટફોલ આવશે એ દરેક વ્યક્તિનું પર્સનલી ઇન્સ્યોરન્સ લીધું છે મેં, જેથી કરીને કોઈ પણ અકસ્માત થાય તો જે કોઈ પણ ફૂટફોલ હશે એને કમ્પન્સેશન મળશે. બિલકુલ ધારકજી, એક અંતિમ વાત મારે કહેવી છે કે એક બાજુ પોલીસ, જેમ મેં તમને પહેલા પણ કીધું કે પોલીસ કહી રહી છે કે અમે એક પણ મંજૂરી આપી નથી અને આપ કહી રહ્યા છો કે આપને મંજૂરી મળી છે. હવે તો પહેલા તો બે વસ્તુ એ જાણવાની કે ફાયર એનઓસી અને પોલીસ વિભાગ તરફથી મંજૂરી ક્યારે મળતી હોય છે, કેવા પ્રકારની પ્રોસેસ હોય છે એમાં, અને જો પોલીસ આ વાત કહી રહી છે કે અમે મંજૂરી આપી નથી તો આપને એનઓસી કેવી રીતે મળ્યું? એકચ્યુઅલી મેમ, ફાયર સર્ટિફિકેટ હું આપને શો કરી શકું છું કે મેં ફાયર એનઓસી મને મળી છે. હા, થોડી તકલીફ થઈ છે પણ સેફટી પર્પઝ થી જોવા જઈએ તો આ વસ્તુ કરવી જરૂરી હતી. એના માટે હું છેલ્લા અઠવાડિયા 10 દિવસથી લાગેલો હતો અને છેલ્લે મહેનત કરતા એનઓસી મળી ગઈ છે. બિલકુલ, કેવા પ્રકારની પ્રોસેસ આપે કરી હતી ધારકજી? એપ્લિકેશન આપેલી હતી, પછી મેં એમને સાઇટ વિઝિટ પર આવ્યા કર્મચારીઓ, પછી કયા પ્રમાણના પ્રિકોશન્સ લેવા જોઈએ એના વિશે જાણકારી આપી. આની અંદર મામલતદાર છે, તલાટી સાહેબ છે, પંચનામું થયું, પછી મને એનઓસી મળી ગઈ. બિલકુલ, એટલે આ તમામ લોકોએ સ્થળ મુલાકાત લીધી છે એવું આપ કહી રહ્યા છો? જી મેમ. બિલકુલ ધારકજી, આભાર ન્યૂઝ એની સાથે જોડાવા બદલ. તો અહીંયા જે પ્રકારની અસમંજસ હતી એમાં અત્યારે ધારકજી અમારી સાથે જે ગરબા આયોજક છે તે જોડાયા હતા અને તેઓ કહી રહ્યા છે કે તેઓને ફાયર એનઓસી મળી ગઈ છે, પોલીસ વિભાગ તરફથી પરમિશન પણ મળી ગઈ છે. તો બીજી બાજુ પોલીસનું જે નિવેદન સામે આવ્યું છે કે 82 જેટલી અરજીઓ અમારી પાસે આવી, જેમાંથી એક પણ માં ફાયર એનઓસી હતું જ નહીં. અહીં અમારી સાથે ગરબા આયોજક જોડાયા હતા અને તેઓનું કહેવું છે કે તેઓની પાસે બધી જ સુવિધા છે, ફાયર એનઓસી છે અને પરમિશન પણ છે. તો અમદાવાદ બાદ સુરતના ખિલૈયાઓમાં પણ અસમંજસ છે. સુરતમાં પણ એક પણ આયોજકોને પરવાનગી નથી મળી. સુરતમાં 15 જગ્યાઓ પર કમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ આયોજકોએ પોલીસ પરમિશન માટે અરજી કરી છે. હજી સુધી એક પણ આયોજકને સુરત પોલીસે મંજૂરી નથી આપી. અમદાવાદ બાદ સુરતના ખિલૈયાઓ પણ અત્યારે અસમંજસમાં છે, કારણ કે એક પણ આયોજન સ્થળ પર એનઓસી આપવામાં આવી નથી. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે પ્રકારની વાત છે, ખેલૈયાઓ તો અસમંજસમાં છે, આયોજકો પણ હવે અસમંજસમાં છે, કારણ કે એનઓસીની વાત અહીંયા સૌથી મોટી સામે આવી રહી છે. બિલકુલ હેતુ, આજથી માં જગદંબાના આરાધના એટલે કે નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. સુરતમાં 15 કરતાં વધુ જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ફાયરની એનઓસી નહીં પણ સ્ટેબિલિટીના રિપોર્ટની એનઓસી માટે રાહ જોવાઈ રહી છે, કારણ કે તમામ જગ્યા પર એસી ડોમ બનાવવામાં આવ્યા છે. કહી શકાય કામ ચલાઉ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જેને લઈને સ્ટેબિલિટી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 15માંથી એક પણ આયોજક દ્વારા હજુ સુધી સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં નથી આવ્યો, જેને લઈને તમામ લોકોની મંજૂરી છે કે અત્યારે હાલ પૂરતી સ્ટોપ કરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં તમામ લોકો એનઓસી આપશે તો જ સુરત પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે. આમ તો 27 જેટલા આયોજન છે, જેમાંથી 15 કોમર્શિયલ આયોજન છે. આ તમામની મંજૂરી સુરત પોલીસ દ્વારા હાલ અટકાવવામાં આવી છે. હેતુ, બિલકુલ કીર્તેશ, કહી શકાય કે અત્યાર સુધીમાં એવી વાત હતી કે વરસાદ વિઘ્ન બનશે, પરંતુ અત્યારે અહીંયા ફાયર એનઓસી ખેલૈયાઓ માટે વિઘ્ન બની રહી છે, કારણ કે આયોજકોએ વહેલું આયોજન ન કર્યું અને જેના કારણે આજે પહેલું નોરતું ચાલુ થઈ ગયું છે અને હજી સુધી એ લોકો પાસે કોઈ પ્રકારની પરમિશન નથી. બિલકુલ હેતુ, જે પ્રકારે કહી શકાય રાજકોટ કાંડ ગેમ ઝોનનો જે ઘટના બની હતી તેને ત્યારબાદ સરકાર ખૂબ જ સચેત છે. સુરત પોલીસે બી આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા છે. નવરાત્રી જેવો મહોત્સવ હોય અને લોકો હજારોની સંખ્યામાં જ્યારે ભેગા થતા હોય ત્યારે લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફાયર એનઓસી અને ખાસ કરીને સુરતમાં સ્ટેબિલિટી રિપોર્ટની માંગ કરવામાં આવી છે, કારણ કે સુરતમાં બધે ડોમ બનાવવામાં આવ્યા છે, એસી ડોમ છે, એટલે કે જે ડોમ તૈયાર કરવામાં આવે છે એની સ્ટેબિલિટી કેટલી છે તેનો રિપોર્ટને એનઓસી આપ્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ.
તો આ સાથે જ અમદાવાદ સુરતની જેમ વડોદરામાં પણ અસમંજસ છે। વડોદરામાં 29 ગરબા આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી છે। 29 પૈકી માત્ર 9 આયોજકોની અરજી મંજૂર કરવામાં આવી છે। 20 આયોજકોને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય અપાયો હતો। બપોરે 12 વાગ્યા જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ જ તેઓને મંજૂરી મળશે। શહેર પોલીસે પરવાનગી આપી છે કે કેમ તેને લઈને પણ અસમંજસ છે। વડોદરાથી પણ આ જ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે કે જે અમદાવાદ અને સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરામાં 29 ગરબા આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી હતી। 29 પૈકી માત્ર 9 આયોજકોની અરજીને જ મંજૂર કરાઈ છે। 20 આયોજકોને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો એ જમા કરાવવાના રહેશે અને જે બાદ ચકાસણી કરીને શહેર પોલીસ પરવાનગી તેઓને આપશે। ત્યારે હવે આ 20માંથી કેટલા આયોજકોને પરવાનગી મળે છે તે તો 12 વાગ્યા બાદ જ ખબર પડશે, પરંતુ અત્યારે જેના કારણે આયોજકો અને ખેલૈયાઓ બંને અસમંજસમાં છે। વડોદરાથી જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ સુરતથી પણ અમે આપને એ જ પ્રકારની તસવીરો બતાવી અને હાલ આ જ અસમંજસ વડોદરામાં પણ જોવા મળી રહી છે। 29 ગરબા આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી અને જેમાંથી 9ને જ પરવાનગી મળી। 9ની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો। 20 આયોજકોને આજે બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કે જે તમામ ખૂટતા દસ્તાવેજો છે, જરૂરી દસ્તાવેજો છે, તેને જમા કરાવો અને તે બાદ તેની ચકાસણી થશે અને ચકાસણી થયા બાદ જ પરવાનગી આપવી કે કેમ તેને લઈને વધુ માહિતી સામે આવશે। તો આ સાથે જ રાજકોટથી પણ વિગતો આવી રહી છે। રાજકોટમાં 30 અર્વાચીન રાસોત્સવના આયોજકોને હજી સુધી મંજૂરી નથી મળી। એક પણ આયોજકોને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી અને આ જ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે પ્રકારની રાજકોટમાં જે ઘટના બની, આ કાંડ જે થયો અને તે બાદ હવે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આજે પહેલું નોરતું લગભગ 10 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને હજી સુધી ઘણા આયોજકો એવા છે કે જેને પરવાનગી નથી મળી। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અંદાજિત 550 જેટલી જગ્યાએ પ્રાચીન ગરબી છે તે યોજાવાની છે, જ્યારે કે 30 જેટલા સ્થળો પર મોટા પાયે અર્વાચીન રાસોત્સવની ઉજવણી છે તે થવાની છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રીનો પણ ટ્રેન્ડ છે। ત્યારે જાણે કે રાજકોટ શહેર પોલીસને હવે આજના જ દિવસથી નિયમો યાદ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી અને ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી મોટા પ્રમાણની અંદર વેલકમ નવરાત્રીના આયોજનો થતા હતા। ત્યારે વેલકમ નવરાત્રીના આયોજકો દ્વારા શું તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે કેમ, તમામ એનઓસી મેળવવામાં આવતી હતી કે કેમ, તે પણ એક મસમોટો સવાલ છે તે હાલ સામે આવી રહ્યું છે। ખાસ કરીને હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાયસન્સ બ્રાન્ચના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે અંદાજિત 30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા ગઈકાલે પોતાની ફાઇલ છે તે પુટઅપ કરવામાં આવી હતી। ગઈકાલે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની જાહેર રજા હોવા છતાં પણ જે નીચલા વર્ગના કર્મચારીઓ છે તેમને ફાઇલ પ્રોસેસ કરી હતી। સાથોસાથ તમામ જે કાગળિયાઓ છે કે પૂર્ણ છે કે અપૂર્ણ છે તે બાબતે પણ ચકાસણી હાથ ધરી હતી। જોકે ઉચ્ચ અધિકારીઓ જાહેર રજાના કારણે રજા ઉપર હોવાના કારણે બિલકુલ અંકિત, આપની પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા હાર્દિક પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી, જ આપને વિગતો બતાવી હતી। વડોદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। તમામ મોટા શહેરોમાં આયોજકોને હજુ સુધી પરવાનગી નથી મળી। હાર્દિક જોડાયેલા છે અમારી સાથે। હાર્દિક, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ દસ્તાવેજો જમા કરાવવાના છે, તો હાલ આયોજકો શું કહી રહ્યા છે? બિલકુલથી હેતવી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના ગરબા જે છે તે વિશ્વવિખ્યાત ગરબા છે અને વડોદરા શહેરમાં પોલીસ અને ફાયર વિભાગ બંને વચ્ચે સંકલનનો ખૂબ જ મોટો અભાવ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જે ગરબા આયોજકો છે તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। ત્યારે વડોદરા ફાયર બ્રિગેડ જે છે તે ઊંઘતું ઝડપાયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આજથી જ નવરાત્રીનો પ્રારંભ થયો છે, આજથી ગરબાના આયોજન થશે। ત્યારે મોડે વડોદરા ફાયર બ્રિગેડે આજે પેપરમાં જાહેર નોટિસ આપી છે અને તમામ પ્રકારના જે નિયમો છે તેમનું પાલન કરવા માટે જે વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું।